એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને વાત કરી એટલે કે ભાઈ હું આવી રીતે સર્વ જગ્યાએ વ્યાપક છું અને સર્વ જગ્યાએ હાથ પગનો મુખ છે, સર્વને વ્યાપી રહું છું. હવે આ પરમાત્મા છે તો સર્વને વ્યાપી જે હોય તમારામાં ના હોય હે, મારામાં ના હોય તો એને તો આપણે હજી કોઈ દિવસ ઓળખતો જ નથી. અને આપણે એને પકડતો આપણે કેવી છે પૂછીએ આ દાદા કે તમે કેવા છો કે અમે કોળી છીએ. આ દાદાને પૂછ્યું તમે કેવા કે અમે ભરવાડ છીએ. આ દાદાને પૂછ્યું કે તમે કેવા છો તમે બાવાજી છીએ. બરોબર. હવે આ પકડ છૂટે આમાં બાવાજી ગોતો હોય જડે ખરા, આમાં સાથે ગામમાં ભરવાડ ગોતો હોય જડે ખરો હે, આમાં કોળી ગોતો હોય જડે, એકેમાં ના જડે. ભગવાન તો બધાને એક જ રીતે ઘડેલા છે પણ આપણી ભૂલ પડી જાય છે. હવે આપણે સુધારવા માટે તો આપણી પાસે જ્ઞાન છે નહીં અને આ પકડી ગયેલું છૂટતું નથી. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ જો તારે આ વાતને સમજવી હોય ને તો મેં તો તને અલગ અલગ રીતે સમજાય પણ છતાંય તારે તત્વદર્શી સંતમાં જવું પડશે. તો કે પ્રભુ થોડીક પણ રીત તો બતાવો પહેલા. એટલે એને કીધું કે ભાઈ જો મારું આ વિરાટ સ્વરૂપ છે એ જે તને વાત કરી ને એ મારું વિરાટ સ્વરૂપ છે. હવે આપણે પેલા ફોટામાં જોયું છે ને એ પકડે જેનું છૂટતું નથી. હવે એવો ભગવાન નહીં હોય કંઈ હુએ કેવી રીતે, બે કેવી રીતે, એને કંઈક કાર્ય કરવું હોય તો કરે કેવી રીતે હે. એ છે ખરો 1000 હાથ વાળો છે, 1000 મસ્તક વાળો છે પણ એ આમાં છે અને આપણે કહેવા મતલબ ફોટામાં રાહ જોઈ ગયા છે હમણાં દેખાય છે, હમણાં પ્રસન્ન થાય છે, જિંદગીમાં ના થાય હે. હવે એ વિરાટ સ્વરૂપનો અનુભવ કરવા માટે અર્જુને કીધું કે પ્રભુ તમે સર્વવ્યાપક છો તો મને એ અનુભવ કરાવો અને એ જ્ઞાન. તારે કીધું કે અર્જુન એમ ના થાય તો કે તો એના માટે કે પહેલા તું 3.5 હાથનો અર્જુન થઈ બેઠો છું ને એ મટી જા. હવે આપણે તો મોટું નથી, કોળી નથી મોટું, કણજી નથી મોટું, દરબારી નથી મોટું, હું કંઈક છું. જ્યાં સુધી હું છે ને ત્યાં સુધી હરિનો ભેટો કોઈ દિવસ ના થાય. કોઈ એમ કહેતો હોય મને મળ્યો લાવો એની પાસે પ્રમાણ જ ના હોય હે. એટલે સંતો કીધું કે હુંથી હરિ નીકળો તો આપણે તો હું કરી જેવું નીકળતું જ નથી હે. હવે આ હું છે ને એ શેનું કારણ છે તો એ ગંગા સતીએ સમજાવ્યું છે કે હું છે ને એ મનનું કારણ છે. શેનું કારણ છે એટલે કીધું પણ છતાં આપણે ધ્યાનમાં લેતા નથી. તો મન આ શરીરમાં રાજા છે ખરો પણ એ કોનો રાજા છે? એ ઇન્દ્રિયોનો રાજા છે. મન રાજા છે પણ કોનો રાજા છે? ઇન્દ્રિયોનો રાજા છે. હવે ઇન્દ્રિયોનો રાજા હોય એ તમને ગાવા મતલબ આમ અવળા માર્કેટ લઈ જાય, હવળા માર્કેટ કોઈ દિવસ લઈ જાય નહીં. હવે એ મનને સ્થિરતામાં લાવવા માટે અને પરમાત્મા હારે જોઈન્ટ કરવા માટે ભજન કરવું પડે. શું કરવું પડે? ભજન કરવું પડે. તારા અર્જુનને કીધું કે હે અર્જુન પેલા તું આ 3.5 હાથનો જે અર્જુન થઈ બેઠો છું એ મટી જા અને મારા મય થા. હવે આપણે કહેવા મતલબ બધા તમે હવોના હાથીમાં આપો ને બધા 3.5 હાથના જ છો. નાનું છોકરું હોય ને તો એ 3.5 હાથનું જ હોય. આપણે આપણા ભલે 7 ફૂટ ઊંચા હોય પણ આપણે આપણા હાથથી માપીએ ને એટલે આપણે 3.5 હાથના જ હોય. આ બધા પરમાત્માના અનુભવની વાતો છે. તારે એને કહેવાનો મતલબ ભગવાને કીધું અને એને સુરતા લાગી તો આમાં વાત છે ને સુરતા શબ્દની. એટલે સવારામ બાપાએ એક વાણીમાં કીધું કે કોઈ સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે. બહાર વાતના કે બહુ ફેલાવે નજર ના રાખે નેઠે, કોઈ સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે. એને બહાર કીધો કે આ ઘટમાં કીધો. આપણે ક્યાં ભટકવી છે? બહાર જિંદગીમાં નહીં મેળ પડે એટલે બહાર ક્યાંય કઈ છે નહીં. બરોબર છે. આની મિલ્ક પાસે સંશોધન કરો તો એ તત્વ મસી છે તો બહાર આવશે તરી અને એનું ઘી બનાવવું પડે. તો ઘી બનાવવા માટે એમને એમ ના બને, એને તવાવવું પડે. આને તો જરાક આપણે પરીક્ષા કરી ને તો કે આપણો ગુરુ આ હારો નહીં કે આવતો બંધ થઈ જાય.
એનું કામ છે એ ભજન કરીએ કે ભજન કરવું હોય બહુ હેલી વસ્તુ નથી, પાછી અઘરું છે. કેમ કે ગુરુ મહારાજ કોઈ પણ ના હોય ગમે તે, એ ઘડતર ઘડે એનું, અને એમાં પારંગત બને ને તો એમાંથી કહેવા મતલબ એ પ્રગટ દીવો થાય, સમજ્યા? અને એ પછી પ્રકાશ જ આપે, એ કોઈ દિવસ અંધારું કરે નહીં કોઈનું, એ જ્યાં જવો ને અહીંયા એ પ્રકાશ જ આપે. આ મહિમાની આ વાત છે.